અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વાયુ પ્રદૂષણને અટકાવવા તેમજ ટૂંકા સમયગાળામાં ઘનિષ્ઠ જંગલ નિર્માણ પામે તે માટે વન વિભાગે અનોખી પહેલ અપનાવી છે। અંકલેશ્વરના જૂના છાપરા ગામ ખાતે જાપાનની પદ્ધતિથી વન કવચ ઊભું કરવામાં આવ્યું છે। 10,000 થી વધુ અને 49 જાતિના વિવિધ વૃક્ષો વાવી ઘનિષ્ઠ જંગલ ઊભું કરવામાં આવ્યું છે। વધતા પ્રદૂષણ અને મોસમની ફેરફાર વચ્ચે આજે પૃથ્વી સમયાંતરે ક્ષીણ થઈ રહી છે, જેને અટકાવવાના હેતુથી એ દિશામાં મનોમંથન જરૂરી બની ગયું છે, જેને કેન્દ્ર સ્થાને રાખી વાસુદેવ કુટુંબકમ ભાવના અને વિકાસ તથા ભવિષ્યની તૈયારી સાથે ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે। વન કવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે। એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના 2 વર્ષ નિયમિત તેની સંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈ પણ કાળજી વગર વિકાસ પામે છે। અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ ખાતે પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા ઓછા વિસ્તારમાં તેમજ ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું આવરણ વધે તે માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે। આ પદ્ધતિને વન કવચ નામ આપવામાં આવ્યું છે। જાપાનના વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિમાં 2 છોડ વચ્ચે ઓછું અંતર રાખી વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। નમસ્કાર, હું બીયુ મોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી। આજે આપણે જોઈએ તો વન કવચ એક એવી પદ્ધતિ છે કે જે જાપાનીઝ વૈજ્ઞાનિક મિયાવાકી અકીરા દ્વારા વિકસાવેલી પદ્ધતિ છે કે જેમાં ખૂબ નજીક અંતરે અને ઓછા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી ઓછા સમયમાં ઓછી જગ્યામાં અને ઝડપી જંગલોના વિકાસ માટેની આ એક પદ્ધતિ છે। તો અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતથી નજીકના અંતરે આવેલ છાપરા ગામે વન વિભાગ ભરૂચ તરફથી વન કવચ મોડલ હેઠળ અહીંયા વનનું નિર્માણ કરવામાં આવેલ છે। જાપાનની મિયાવાકી પદ્ધતિ અનુસાર ઓછા અંતરે વૃક્ષો હોવાના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી થાય છે। માત્ર 20 થી 30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ તૈયાર થઈ જાય છે। 100 વર્ષના સમયગાળામાં ઊભું થતું જંગલ તેના 3 ગણા અડધા સમયમાં એટલે કે 30 વર્ષના સમયમાં આ પદ્ધતિથી તૈયાર થાય છે। એટલે કે આ પદ્ધતિથી 3 ગણી ઝડપથી જંગલ વિકાસ પામે છે। અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામમાં વિકસેલું વન કવચમાં 1 હેક્ટર વિસ્તારમાં કુલ 10,846 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમાં અલગ અલગ 49 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ વન કવચ વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ ઔદ્યોગિક વિસ્તાર એવા અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે છે। 49 દેશી પ્રજાતિના વૃક્ષોમાં લીમડો, કરણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂખ, દાડમ, સેતુર, બદામ, ટીમડું, પણસ, સીતાફળ સહિતનો સમાવેશ થાય છે। ભવિષ્યમાં વન જ્યારે વિકસિત થશે ત્યારે પક્ષીઓને આશ્રય સ્થાન મળી રહે એવો હેતુ રહેલો છે। તો ઔદ્યોગિક વિસ્તાર એવા અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઉત્તમ પહેલ કરવામાં આવી છે। તો ગામના લોકો અને ખાસ કરીને સહેલાણીઓ માટે પણ બગીચો, વોકવે અને કસરત કરવાના સાધનો મૂકવામાં આવ્યા છે। તો તેમાં તેની વિગત તમને જણાવું તો 1 હેક્ટર વિસ્તારમાં કુલ 10,846 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। તેમાં અલગ અલગ 49 જેટલી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। તેમાં જોઈએ તો લોકલ સ્પીસીઝ જેવી કે અર્જુન સાદર, કણજી, લીમડા, ગરમાળો, કદમ, પછી ફ્રૂટમાં જોઈએ તો જમરૂખ, સીતાફળ, સેતુર વગેરે અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। આપણે જોઈએ કે આપણે નજીકના સમયમાં જે કોરોના મહામારીનો જે સામનો કરેલો તો તે પણ એક જળવાયુ પરિવર્તનની અસરના કારણે આવી મહામારી જે પેદા થયેલી, તો આપણે જોઈએ કે જે આપણા ભારત દેશમાં 33% જંગલ વિસ્તાર જે હોવો જોઈએ તેનાથી ખૂબ ઓછો જંગલ વિસ્તાર હોય અને તેના કારણે આવી રીતે શહેરી વિસ્તારમાં અને ઓછી જગ્યાવાળા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું આવરણ બને અને આપણે જળવાયુ પરિવર્તન જેવી જે ઘટના બને તેને પહોંચી વળવા વૃક્ષોનું આવરણ ખૂબ જરૂરી હોય અને તેવા હેતુએ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વન કવચ મોડલને વિકસાવવામાં આવેલું છે। તો તે મોડલ હેઠળ
ઓછામાં ઓછા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વાવી અને વૃક્ષોનું આવરણ વધારવા માટેની આ એક પદ્ધતિ છે. અને તેમાં છાપરા ગામે જે વિકસાવવામાં આવેલું છે તો તેમાં જોઈએ તો આ એક સહેલાણી સ્થળ પણ છે. તો વન કવચના કેટલાક સિદ્ધાંતો પર આધારિત છે, જેમ કે જમીનમાં જરૂરી માટે કામ કરી જમીનની ફળદ્રુપતા વધારવી, જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ કરવો, યોગ્ય સમયે ઓછા અંતરે 3 સ્તરમાં ગીજ વાવેતર કરવું, પરસ્પર આંતર સ્પર્ધાના કારણે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ તેમજ વન કવચ માટે ફક્ત સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય આપવું તેમજ કુદરતી વનોની જેમ જ વાવેતર પરિપક્વ થઈ વિકાસ પામે તેવું આયોજન કરવાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. ખાસ કરીને વન કવચ વનો વિકસાવવા એવા વિસ્તારો પસંદ કરવામાં આવે છે કે જ્યાં જમીનમાં કોઈ પણ પ્રકારનો ઘન કે પ્રવાહી કચરો કે નકામા જાડી ઝાકળ ના હોય તથા વાવેતર લાયક સમતલ જમીન હોય, જ્યાં દિવસમાં 8 થી 9 કલાક સૂર્યપ્રકાશ મળી રહે તે બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાતું હોય છે.